ક્યુના ગયા પછી આનંદ ઘણા દિવસથી કહેતો ક્યુ પાસે જવાનું. અત્યારે રાધનપુર પહોંચ્યા છીએ ને રાધનપુર પહેલા અહીંયા મંદિર છે હનુમાન દાદાનું. આજે પાછું શનિવાર છે, દર્શન કરી લઈને હાલ અત્યારે પહોંચ્યા છીએ રાપરિયા હનુમાન રાધનપુર. હાલ બજારમાંથી આવ્યા છીએ ઘરે અને મસ્ત મજાના જાંબુ છે અને બધા બેઠા છે જાંબુ ખાવા. જો બધા વોટર પાર્કથી નાહીને થાકીને આવ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ના મજામાં તો અમારા વિડીયો જોતા રહો, મજામાં આવી જ જશો. ફેમિલી અત્યારે 5 વાગ્યા છે અને અત્યારે અમે જવાના છીએ રાધનપુર. શનિ રવિની રજા હતી એટલા માટે વિચાર કર્યો છે રાધનપુર જવાનો. બધા રેડી થઈ ગયા છે ને હવે થોડી જ વારમાં નીકળશું રાધનપુર જવા માટે. અને ગાડી બી આપણે રેડી છે, હવે થોડી જ વારમાં નીકળશું રાધનપુર જવા માટે. હવે બધા રેડી થઈ ગયા છે. આ છે અમારા બધાનો સામાન થોડો વધારે છે કેમ કે અનંતે જોડે છે. બેસી જાઓ, ચલો. ફેમિલી સામાન બધો મૂકી દીધો છે અને અનંત અને મમ્મી બેસી ગયા છે અંદર અને ભગવતી થોડોક સામાન મૂકે છે. લાસ્ટ બેગ બાકી છે અને હવે આપણે લોક કરી અને નીકળશું. સામાન મુકાઈ ગયો છે. ઓકે, તો હવે આપણે નીકળશું. ક્યુના ગયા પછી આનંદ ઘણા દિવસથી કહેતો ક્યુ પાસે જવાનું છે, ક્યુ કરતો હતો. એટલે આજે જવાનું છે ફાઇનલી ક્યુ એના ઘરે. હા બા, દાદા હશે અંટુ, ક્યુ હશે ટીયુ અને ભગવતીને એકાદી ઓઢણી રહી ગઈ તે લેવા ગઈ છે. આનંદને પાણી પીવું હતું એટલે થોડીક વાર ગાડી ઊભી રાખી હતી અને તમે રસ્તામાં પહોંચ્યા છીએ. અરે ઘરેથી નીકળ્યા હતા બહુ બધો તડકો હતો. અત્યારે હાલ એકદમ ઠંડુ વાતાવરણ છે અને આનંદને હવે થોડીક વાર આગળ લઈ લઈશું. આગળ આવી ગયા છે આનંદ. ક્યુ ના ઘરે જવાનું છે આપણે, ટીયુ ના ઘરે. ફેમિલી અત્યારે રાધનપુર પહોંચ્યા છીએ ને રાધનપુર પહેલાં અહીંયા મંદિર છે હનુમાન દાદાનું. આજે પાછું શનિવાર છે તો અમે વિચાર્યું છે કે દર્શન કરી લઈને પછી જઈએ રાધનપુર. ચાલો હવે જઈએ મંદિરે. હાલ અત્યારે પહોંચ્યા છીએ રાપરિયા હનુમાન રાધનપુર. પહેલી વાર આવ્યા છીએ મંદિરે. આ છે રાધનપુરમાં આવેલું રાપરિયા હનુમાનજીનું મંદિર અને આજે શનિવાર છે એટલે બહુ બધી ભીડ છે અહીંયા પણ. અને એને તિલક કરે છે. વાહ, બોલો જય જય આનંદ, કહો જય જય. મંદિરના દર્શન થઈ ગયા છે અને મંદિર એકદમ મસ્ત હતું, અદ્ભુત. તમે પણ દર્શન કરવા આવજો. હવે અમે નીકળ્યા છીએ રાધનપુર, પહોંચી ગયા છીએ. અહીંયાથી જઈશું હવે બેનના ઘરે. પહોંચી ગયા
ગયા છીએ અમારા બેનના ઘરે અને લઈ જવાનું છે સામાન, અમારી બેગ. ત્યારે પહોંચી ગયા છીએ મારા બેનના ઘરે. મારા બેન અને જીજાજી બધા ગયા છે વોટર પાર્ક નાહવા માટે અને ત્યાંથી નીકળી ગયા છે. ત્યાં સુધી અમે ઘરે એકલા જ છીએ. મારા જીજાજીની એક્ટિવા લઈને જઈએ છીએ અમે બજારમાં ખરીદી કરવા માટે, કેમ કે અત્યારે ઘરે છે નહીં. અમે ઘરે શું કરીએ, એના કરતાં જઈએ છીએ બજારમાં ખરીદી કરવા માટે. ખરીદી અમારી થઈ ગઈ છે. અત્યારે આવ્યા છીએ અમે કેમ રસ પીવા માટે. હાલ બજારમાંથી આવ્યા છીએ ઘરે અને મસ્ત મજાના જાંબુ છે અને બધા બેઠા છે જાંબુ ખાવા. બહુ મસ્ત મજાના મીઠા મીઠા જાંબુ છે. બધા બસ કંઈક કલાકમાં જ આવી જશે. જાંબુ ખાઈએ ત્યાં સુધી આવી જશે. અમે આવવાના હતા એટલે અમારા માટે જાંબુ લઈને રાખ્યા હતા. જો કે મસ્ત મજાના જાંબુ છે. ફેમિલી મારા બેન ને જીજાજી ને ભાઈ ની બધા બસ થોડી જ વારમાં આવશે ઘરે. ત્યાં સુધી જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે ભગવતી અને અમારી મમ્મીએ. ફેમિલી બધા આવવાના છે. ત્યાં સુધી જેટલું બનાય એટલું કામ ઓછું કરવું પડે. જમવાની આ બાજુ રોટલીનો લોટ બનાવી દીધો છે. જમવાનું તૈયાર થાય છે. વોટર પાર્ક થી જો થાકી નાયા નાઈ ને કયો કેટલું નાયા કયો વોટર પાર્કમાં કેટલું નાયા? મજા આવી? આવો અંદર આવો. જો બધા વોટર પાર્ક થી નાઈને થાકીને આવ્યા છે. હે જીયાંશ કેવું રહ્યું? હે મજા આવી હતી ને? ચાલો હાઈ જાઓ. કેમ છો તલાટી સાહેબ? મજા આવી ને વોટર પાર્કમાં? કયો અને કયો જીવ અને કયો રમે છે રા. જમવાનું બની ગયું છે અને બધા હવે જમવા બેઠા છીએ. અમારા ભાઈ છે, જીજાજી, મારા પપ્પા છે અને બધા જમવા બેસી ગયા છીએ. બધા જમી લીધું છે અને અનંતને રમાડે છે અને ફુવા અનંત રમાડે છે અને ફુવા કોણ છે? અનંત ફુવાના ઘરે આવ્યો. ફુવાના ઘરે આવ્યો. હાલ અત્યારે બહુ ફૂલ પવન ચાલુ થયો છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. મારા ભાઈ અને ભાભી જાય છે સીના. પવન ચાલુ થયો છે. આવજો. ગુડ નાઇટ. ના વાળા રૂમમાં બધાને સુવાનું છે એટલે ત્યારે જો જગ્યા કરીએ છીએ, કેમ કે એક બેડ આમાં અહીંયા આવશે અને અહીંયા ખાટલો આવશે અને અહીંયા પથારી કરવાની છે. તો શું બધા એસી વાળા રૂમમાં બધા એક સાથે સૂઈ શકીએ. ખાટલો આવી ગયો છે ને હવે આ બાજુ કરવાની છે પથારી. આનંદ બેઠો છે અને કિયું ખાટલો આવી ગયો છે. આનંદને આખો ખાટલો આપી દીધો છે અને આ બાજુ સેટી ને જીજાજી એમને પથારી કરી છે. જો અત્યારે વરસાદ આવ્યો હતો ને વરસાદ એટલે લાઇટ જતી રહી હતી એટલે બધા બહાર બેઠા છીએ. વરસાદની રાહ જોઈ રહ્યા છીએ અને ઘરમાં ગરમી થતી હતી એટલે બહાર આવ્યા છીએ, કેમ કે આ દરવાજે બહુ મસ્ત પવન આવી રહ્યો છે વરસાદના લીધે. આનંદને બધા અમે બેઠા છીએ બહાર. આનંદ માટે આવ્યો છે નાનો પંખો, કેમ કે ગરમી બહુ થાય છે એટલે. થોડી વાર પછી લાઇટ આવી ગઈ છે. લાઇટ ગઈ એટલે એકદમ ગરમી જેવું થઈ ગયું હતું. લાઇટ આવી ગઈ છે ને બધા બેઠા છીએ. જો આનંદ આપણો નહીં, આનંદ કયું નો છે? આનંદ બધા બેઠા છીએ અને એમાં જીજી લાયા છે જાંબુ અને જાંબુ ખાશું હવે. લાવો જાંબુ આપો મને. નથી ખબર. થોડા બાજુ આપો જાંબુ. જો મસ્ત મજાના તાજા એકદમ જાંબુ. પાછી લાઈટ જતી રહી છે. પંખો ચાલુ કરો આનંદનો અને બેઠા છીએ બારે
મસ્ત મજાનો પવન આવી રહ્યો છે અને વીજળી થઈ રહી છે અને જાંબુ ખાઈ રહ્યા છે. રાતના 12:30 થયા છે ને તો લાઈટ આવી ગઈ છે. હવે સુઈ જશું. અહીંયા તો બ્લોગ પૂરો થાય છે. બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.